દિવાળીની ખરીદી થવા માંડી છે. કારણ કે અહીંયા જો નવો ગોરો આવી ગયો અત્યારે. કેટલી હતી, કેટલા વરો મેં તો બીજી જોઈ નથી, કેટલા વરાય નહીં મને. હું જ્યારથી જોઉં ચશ્માનો કાચ લુગે દેખાતું નથી એને. તો આ કેટલી હતી, આ કદાચ મારા જન્મ વખતેની હશે. હું હાલતો પેડને મેં બીજી કઈ હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જો બાલાજી મંદિરે ગયા હતા, કારણ કે ગયા કાલે શનિવાર હતો તો કાલે ત્યાં જવાનું હતું. તો અચાનક નક્કી થઈ ગયું હતું માસન ત્યાં એ શું કહે ડેમો રાખ્યો હતો કેટરસનો. તો ડેમો ઇવેન્ટમાં રીલ શૂટ કરવાની હતી, ત્યાં વયા ગયા હતા. એના ઓલા શનિવારે નવરાત્રી હાલતી હતી, એના હિસાબે જવાતું નહોતું. તો હવે મેં કીધું હવે કાલે નથી જવાનું, તો આજે જઈએ. તો આજે જો રવિવાર હતો, આજે હજી બાલાજી મંદિરે જઈને આવ્યો. અને આ બાજુ જવો, અહીંયા શું કહે દિવાળીની ખરીદી થવા માંડી છે. કારણ કે અહીંયા જો નવો ગોરો આવી ગયો અત્યારે. પછી આના હાટું બોટલ આવી છે. પછી આ જો નવી કિટલી આવી ગઈ છે અત્યારે. ફાઇનલી હવે કેટલા વરો પછી નવી કિટલીમાં ચા જોવા મળશે. બાકી તો અત્યારે લગી તો એક જ કિટલી હતી. કેટલા વરો મેં તો બીજી જોઈ નથી, કેટલા વરાય નહીં મને. હું જ્યારથી જોઉં ને એ જ કિટલી હતી. હવે આ ફાઇનલી હવે આ નવી જોવા મળશે અમારા ઘરે. અને આ જો ખાટલી નવી આવી છે. અને આને તો આજે રવિવાર હતો, નિરાયત રજા હતી એટલે ભાઈ નવરા બેહવા ન દીધી, કલર ભરાવી લીધો. આ બધી કોથળી બ્લેક થઈ ગઈ છે. હવે બસ એક બે દીમાં બધી ત્યાં જવા દેવાનું દુકાને, અને ત્યાં બધી ગોઠવી નાખવાનું. ત્યાં જવા દઈ દુકાને, પછી આગળ બ્લોગમાં એ પણ બતાવીશ ત્યાં બધી કઈ રીતે ગોઠવેલું, કઈ રીતે બધું રાખ્યું હોય દુકાને. અત્યારે મમ્મી તો જો દુકાને ગયા છે. ક્યાં દુકાને ગયા હે? ચશ્માનો કાચ લુગે દેખાતું નથી એને. પછી અત્યારે દુકાને ગયા છે. હવે બસ વધીને 2-4 દીમાં જ આવડું આ બધે કલર આ જો બધે બાચકાર બધું ભરાઈ ગયું ને, બધું ત્યાં જવા દેવાનું, બધી કોથળી. પછી ત્યાં દુકાને બધું ગોઠવી નાખવાનું. અહીંયા ઘરે કાંઈ ને અહીંયા ઘરે પછી સવારમાં આખો દી હાંજ લગી, બપોર લગી, રોંઢા લગી તે ભરવાના કલર. અને પછી સાંજે જવા દેવાનું, કારણ કે ત્યાં જાતો હોય એમ ખાલી થઈ જતો હોય એટલે ઘરે ભરવા ચાલુ રાખવાનું, વેચવાનું દુકાને. તો આ કેટલી હતી, આ કદાચ મારા જન્મ વખતેની હશે. હું હાલતો પેડને મેં બીજી કઈ આવડિયા મેં આના સિવાય એક કેટલી જ નથી જોઈ આપણી ઘરે. મામીની ચા કેમ દે ઓલી કેટલી ગોળ મામ કરી દેતા એવી ટીનની હતી આપણે પેલા ટીનની હોય. મેં તો આના સિવાય જો આ કેટલી સિવાય કેટલી જોઈ જ નથી. હવે ફાઇનલી આ બીજી કેટલી જોવા મળી છે. અને ખાટલી એમ કઈ આવ્યો તે ખાટલી એમ જ છે. ખાટલી જો કે મેં બીજી જોઈ જ નથી. આ પહેલી વાર છે ને આ ખાટલી જોઈ અમારા ઘરે બીજી. બાકી નોર્મલી એક જ ખાટલી જો અહીંયા ત્યાં ટીંગાતી છે. કહું હું એમ ભલે ને તૂટે નહીં, ખાલી કહું હું કે ભાઈ મેં બીજી જોઈ નથી. અમારે કેટલા ટાઈમ પછી દિવાળી આવી. હા એમાં શું હે, અમારા ઘરે અમારા પપ્પાના બૂટની જોડી છે. મારા બેનના જ્યારે લગ્ન હતા ને મારા માસી છોકરીના, એ વખતે બૂટની જોડી લીધી હતી. એની છોકરી થઈ ગઈ, છોકરીએ કેટલી વાર બૂટ બદલાવી નાખ્યા છે. મારા પપ્પા હજી એવડાય બૂટ સાચવે, કેટલી વાર કંઈ માને જ નહીં. એને કહી દે હજી એના લગ્ન વખતે લીધા હતા, લગ્ન થઈ ગયા કેટલી વાર એને બૂટ બદલાવી નાખ્યા છે. હજી મારા પપ્પા બદલાવતા નથી. હા પણ ટૂંકા થાય, તૂટે તો ખરી ને. કારણ કે ઓછા બહુ પહેરતા હોય. મને એમ મારે ચપ્પલનો શોખ, બૂટ ઓછા પહેરવાનો શોખ બધા. હા હું બનાવવાનું જમવાનું ઓલું ઢોસાનું ખીરું પડ્યું હોય છે. બે દી ભીંડો નથી કરવો હવે. સારું ખાવું નહીં, ઢોસાનું ખીરું પડ્યું હોય છે એમ. ભલે કાલે ક્યાં મેં ખાધા હતા ઓલું ખીરું પડ્યું. ખાઈ જવા નહીં ભાઈ, કારણ કે 2 દિવસથી પરમદી ઢોસા ખાધા હતા. કાલે તો નહોતી, એટલી આઈટમ હોતી. કાલના બ્લોગમાં તમે જોઈએ છે કેટલી આઈટમ હોતી. રોટલી 10 ટાઈપની રોટલી ને એવું બધું.
જે જો અત્યારે ભીંડાનું શાક ખાવાનું હોય 2 દીથી સારું સારું ખાધું હતું ફ્રીજમાં કદાચ કાંઈ પડ્યું હોય તો આયરી આ શેનું છે ગાંઠિયાનું છે કે ઓલું ગાંઠિયાનું છે કે કઢીનું છે હે કઢીનું કાલ અમારે કર્યું હતું ને લાઈક કઢીનું છે કે ગાંઠિયાનું એમ કહું કઢીનું છે કઢીનું છે તો ચાલશે ગાંઠિયાનું જ નથી ખાવું એમાં શું ખાવું તો હું કરું કે ગરમ નહીં હાલો આ થઈ ગયું આ ભાવે એવું શાક વાંધો નથી આવે બીજું કઈ તો આમાં હે નહીં જો સારું જ છે નહીં સારું છે તો નહીં નકર તને દઉં કાંઈ છોકરાઓને એક રાખો એવું બંધારા દો પાછા જમવામાં અત્યારે જો આ ભીંડાનું શાક છે પછી આ બપોરે ચણા લોટની કઢીનું શાક પડ્યું હોય બટેકાનું શાક છે પછી આ દાળ છે ભાત છે રોટલી છાશ અને અહીંયા પાપડ જો તરાઈને આવે છે હજી અને આ જો આજનો દી આ કાંઈ ખાટલી છે કારણ કે આ બાજુ જો આખું આમ આટલા હિસાબે એટલે નવી લીધી છે આ બાકી હજી આ આવેલી જાત આજે છેલ્લો દી છે આ ખાટલીનું એ અકાલવાની છે હજી નકર નક્કી ન હોય હજી અકાલે ઈ કે 4 તૂટી જાય ને પછી બદલાવશે હાલો અત્યારે જો રાતના 10:30 વાગી ગયા આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો